ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કિર્ચોફનો બીજો નિયમ કિર્ચોફનો બીજો નિયમ એટલે કે નેટવર્કમાં અલગ અલગ ઘટકો જોડેલા હોય, અવરોધ, બેટરી, ઇન્ડક્ટર, કેપેસિટર, આ બધા ઘટકોના બે છેડા વચ્ચેનો પીડી માપવો હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે આપણે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીએ. હવે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવા માટે આપણને પહેલા ઓહમનો નિયમ યાદ હોવો જોઈએ. ઓહમનો નિયમ શું છે? તો ઓહમનો નિયમ એ છે કે કોઈ પણ અવરોધમાંથી વહેતો પ્રવાહ અને અવરોધ R ના ગુણાકાર જેટલું એ બે છેડે વિદ્યુત સ્થિતિમાન હોય. એટલે અવરોધના બે છેડે લાગુ પડેલ વિદ્યુત સ્થિતિમાન એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને અવરોધના ગુણાકારના સમપ્રમાણમાં હોય. અહીંયા વિદ્યાર્થી મિત્રો કિર્ચોફના બીજા નિયમમાં જોઈએ તો કિર્ચોફનો બીજો નિયમ ઊર્જા સંરક્ષણનો નિયમ છે. સંરક્ષણનો નિયમ, વિદ્યુત સ્થિતિમાન એટલે ઉર્જાના સંરક્ષણનો નિયમ છે. અહીંયા ઉર્જા સંરક્ષણનો નિયમ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સંરક્ષણનો નિયમ. તો એ કઈ રીતે છે અને કિર્ચોફનો બીજો નિયમ કઈ રીતે લાગુ પાડી શકાય, કેવી રીતનો હોય છે એ આપણે સમજીએ. હવે એ પહેલા નિયમો છે, એ નિયમો ત્રણ આપણે સમજીએ. કિર્ચોફના બીજા નિયમ લાગુ પાડવા માટે પહેલા ત્રણ નિયમો આપણે ભણીએ. તો પહેલો નિયમ એ રીતનો છે, એના અગત્યના ત્રણ મુદ્દાઓ છે. કિર્ચોફનો ફરીવાર કહીએ, કિર્ચોફનો બીજો નિયમ ઉપયોગ કરવા માટે અગત્યના ત્રણ મુદ્દાઓ છે તે આપણે ધ્યાનમાં રાખીશું. તો એમાં પહેલો નિયમ, કોઈ પણ અવરોધમાં થી પસાર થતા પ્રવાહો જો મુસાફરી ની દિશામાં હોય તો તેને અનુરૂપ અવરોધના પીડી ઋણ લઈ શકીએ, ઋણ લેવામાં આવે છે. અને તેનાથી વિરુદ્ધ પ્રવાહ હોય તો બાજુના ક્લાસ તો તેના પીડી ધન લેવામાં આવે છે. એટલે કે નેટવર્કમાં ધારો કે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે માપવો છે ઓહમના નિયમ અનુસાર. તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? તો I1 R1. પણ એમાં વહેતો પ્રવાહ આ દિશામાં છે. હવે આપણે આપેલ બિંદુથી બધા ઘટકોના વિદ્યુત સ્થિતિમાન ગણતા જઈએ તો આપણે આ દિશામાં બધા ઘટકોના વિદ્યુત સ્થિતિમાન ગણવાના છે. A થી B, B થી C, C થી D, D થી E થી A. તો આપણી મુસાફરીની દિશા આ થઈ.
વિદ્યાર્થી મિત્રો, મુસાફરીની દિશા કોઈ પણ પસંદ કરી શકાય, એવું જરૂરી નથી કે A થી B થી C થી D થી A પસંદ કરીએ, આમ પણ લઈ શકીએ A થી E, B, C, B, A. તો આ દિશા આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો તો એ પણ લઈ શકાય. મુસાફરીની દિશા એક અચળ રાખી પછી કેલ્ક્યુલેશન કરવાનું. તો આપણે અહીંયા મુસાફરીની દિશા આ રાખીએ A, B, C, D, E, A. તો એ દિશાને અનુરૂપ એ જ દિશામાં વહેતો પ્રવાહ થયો R1 માં, મુસાફરીની દિશામાં જ R1 માં પ્રવાહ વહે છે. આથી આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે I1 R1 પણ સંજ્ઞા આપવાની રહેશે માઈનસ. R2 માં જોઈએ તો મુસાફરીની વિરુદ્ધ દિશામાં પ્રવાહ આવે છે, તો એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I2 R2 લઈએ અને એ લેવામાં આવશે પસંદ પ્લસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું, મુસાફરીની દિશાના વિદ્યુત સ્થિતિમાન પ્લસ અને એનાથી વિરુદ્ધ દિશાના વિદ્યુત સ્થિતિમાન ઋણ લેવાના રહેશે. આ પહેલી બાબત. બીજી બાબત, નેટવર્કમાં કોઈ વિદ્યુત કોષ આવે તો જો મુસાફરીની દિશામાં વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ આવે તો તેના EMF ધન ગણવા અને ધન ધ્રુવ આવે તો તેના EMF ઋણ ગણવા. એટલે કે ધારો કે આપણે અહીંયાથી A થી B તરફ જઈએ છીએ, મુસાફરીની દિશા આપણી A થી B તરફની છે, એમાં આપણે એક વિદ્યુત કોષ મળે છે. આ વિદ્યુત કોષમાં આ ઋણ ધ્રુવ છે અને આ ધન ધ્રુવ છે, એના EMF એપ્સિલોન 1 છે. તો ગણતરીમાં આપણે એપ્સિલોન 1 પ્લસ લઈશું. શા માટે? તો કે મુસાફરીની દિશામાં બેટરીનો ઋણ ધ્રુવ આવે, ગણતરીમાં આપણે એપ્સિલોન 1 લઈશું. B થી C તરફ જઈએ તો વિદ્યુત કોષ નથી, C થી D તરફ આવીએ તો વિદ્યુત કોષમાં પહેલો ધન ધ્રુવ આવે છે. તો આમના EMF આપણે માઈનસ એપ્સિલોન 2 લઈ અને કેલ્ક્યુલેશન કરવાનું રહેશે. તો ફરીવાર કહીએ, મુસાફરીની દિશામાં બેટરીનો ઋણ ધ્રુવ આવે તો એપ્સિલોન પ્લસ અને ધન ધ્રુવ આવે તો એપ્સિલોન માઈનસ લઈએ. અને ત્રીજું, નેટવર્કમાં કોઈ પણ બિંદુથી સ્થિતિમાન ની ગણતરી કરતા જો અંતિમ તે જ બિંદુ હોય તો ત્યાં ત્યાં PD તેટલા જ મળે. દાખલા તરીકે આપણે એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ધારો કે VA છે, આપણે ખ્યાલ નથી પણ કેટલા છે VA. તો એ બિંદુએ VA ગણતરી કરતા બધા જ વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો બાદબાકી લેતા ફરી પાછા અહીંયા આવીએ તો એ બધાનો સરવાળો બાદબાકી બરાબર VA થાય. કેટલા થશે? VA. તો જે તે બિંદુએ ક્લોઝ લૂપ હોય ત્યારે એવું થાય, ક્લોઝ લૂપ ના હોય, બંધ પરિપથ ન હોય તો એવું બને નહીં.
બાકીનો જે તે બિંદુ હોય તો એ બિંદુને અનુલક્ષીને વિદ્યુત સ્થિતિમાન મળે. અહીંયા VA હોય, અહીંયા આટલો જ પરિપથ હોય તો અહીંયા VB મળે. કેટલા મળે? VB. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ નિયમો ધ્યાનમાં રાખી અને આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડી શકાય. કોઈ પણ નેટવર્કને આપણે બીજો નિયમ લાગુ પાડી શકાય. તો અહીંયા આપણે એની ગણતરી કરતા જઈએ. બંધ લૂપમાં દરેક EMF ની સંજ્ઞા સાથે ગણતરી કરતા જઈએ. આ ત્રણ નિયમોને ધ્યાનમાં રાખી બીજા નિયમની ગણતરી કરીએ. આ લૂપમાં બીજો નિયમ લાગુ પાડીએ તો આ રીતે પાડી શકાય. ધ્યાન આપીએ. આ રીતે લાગુ પાડીએ તો ધારો કે આપણે અહીંયાથી વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરતા જઈએ તો એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VA લઈએ તો ધારો કે એ બિંદુથી ગણતરી કરતા જઈએ તો એ વિદ્યુત સ્થિતિમાન VA છે. ત્યારબાદ મુસાફરીની દિશા આપણી ABCDE છે. તો A થી B તરફ જઈએ તો પહેલો ઘટક આપણને અવરોધ R1 મળે છે. તો R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? તો કે એ આપણને મળશે I1 R1 ઓહમના નિયમ અનુસાર. પણ એ પ્લસ લઈશું કે માઈનસ? તો કે ઓલા નિયમ પ્રમાણે મુસાફરીની દિશામાં જ અવરોધમાં વહેતો પ્રવાહ છે તો એ વિદ્યુત સ્થિતિમાન આપણને માઈનસ મળશે. આ વિદ્યુત સ્થિતિમાન બરાબર R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. ત્યારબાદ બીજો ઘટક આપણે બેટરી મળશે. બેટરીના EMF ε1 છે તો એના EMF આપણે ε1 લઈશું પણ પ્લસ લઈશું. શા માટે પ્લસ લઈશું? તો કે મુસાફરીની દિશામાં બેટરીનો ઋણધ્રુવ પ્રથમ આવે છે. ત્યારબાદ B બિંદુએ પહોંચી ગયા. ત્યાં આપણે સ્થિતિમાન લખવાની જરૂર રહેતી નથી, ક્લોઝ લૂપ છે એટલા માટે. હવે B થી C તરફ જઈએ તો ઘટક R2 આવે છે. R2 માં પ્રવાહ I2 વહે છે. ગણતરીમાં દિશા B થી C છે, પ્રવાહ વહે છે C થી B. તો એના વિદ્યુત સ્થિતિમાન આપણને પ્લસ મળશે. I2 R2 પ્લસ મળશે. ત્યારબાદ બિંદુ C પાસે પહોંચી ગયા. C થી D તરફ જઈએ તો બેટરી આપણને પહેલા મળશે ε2 EMF ધરાવતી બેટરી મળે છે અને બેટરીનો ધનધ્રુવ પ્રથમ છે તો એના EMF આપણે ઋણ ગણીશું ε2. ત્યારબાદ અવરોધ R3 મળે છે. તો અવરોધ R3 અને એ પ્રવાહની દિશામાં છે તો I3 R3 આપણે ગણી શકીએ. ત્યારબાદ D થી E તરફ જઈએ તો અવરોધ R4 આવે છે. એમાં વહેતો પ્રવાહ વિરુદ્ધ દિશામાં છે એટલે એને પ્લસ લઈશું I4 R4. અને E બિંદુથી A તરફ જઈએ તો મુસાફરીની વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે છે તો એમના વિદ્યુત સ્થિતિમાન આપણે પ્લસ લઈશું અને કેટલા મળશે? તો કે I5 R5 કેટલા મળશે? તો એ બિંદુ પાસે પહોંચ્યા આપણી પાસે તો બરાબર કરી અને વિદ્યુત સ્થિતિમાન કેટલું વધે? V. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનું સંરક્ષણ જ થાય છે, એમાં વધારે કે ઓછા હોતા નથી, ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો આ રીતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે આ રીતે લઈશું. VA બંને બાજુથી દૂર થઈ જશે. અહીંયા આપણે લખીએ તો -I1 R1 +I2 R2 -I3 R3 +I4 R4 અને +I5 R5 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 ઓલી બાજુ છે એટલે બરાબર ની આ બાજુ લઈ જઈએ તો એ આ રીતે મળશે -ε1 +ε2. તો આ કિર્ચોફનો બીજો નિયમ છે.
એનું કથન આ રીતનું મળે છે. નેટવર્કમાં અવરોધમાંથી પસાર થતા આનુષંગિક પ્રવાહો એટલે કે R1 માંથી I1 પ્રવાહ આવે છે, R2 માં I2, R3 માં I3, R4 માં I4, તેને આનુષંગિક પ્રવાહો કહેવાય. નેટવર્કમાં અવરોધમાંથી પસાર થતા આનુષંગિક પ્રવાહો અને અવરોધોના ગુણાકાર નો બેઝિક સરવાળો એટલે આવી રીતે માઈનસ પ્લસ નિશાની સાથે સરવાળો, આ ગુણાકારનો બેઝિક સરવાળો એ નેટવર્ક ને લાગુ પડેલા EMF ના બેઝિક સરવાળા જેટલો હોય. આ વિચારને કિર્ચોફનો બીજો નિયમ કહે છે. આ બધાના PD નો બેઝિક સરવાળો એ લાગુ પડેલા PD ના બેઝિક સરવાળા જેટલો હોય, બેટરીના EMF ના બેઝિક સરવાળા જેટલો હોય. આ વિચારને કિર્ચોફનો બીજો નિયમ કહે છે. તો આ કિર્ચોફનો બીજો નિયમ હતો વિદ્યાર્થી મિત્રો. હવે ઉદાહરણ લઈએ તો આ રીતે લઈ શકીએ. પહેલા આપણે કિર્ચોફ પ્રથમ નિયમ નો ઉપયોગ એક ઉદાહરણ આ રીતનું લઈએ આપણે. આ રીતની એક નેટવર્કની બ્રાન્ચ છે. આ રીતનું એક નેટવર્ક છે જેમાં બે જંકશન બિંદુ છે, A જંકશન બિંદુ અને B જંકશન બિંદુ. આપણને બે શાખાઓ આપેલી છે, X શાખા અને એક Y શાખા. આ બેમાં કેટલો પ્રવાહ વહેતો હશે એ આપણે કિર્ચોફના પ્રથમ નિયમનો ઉપયોગ કરી અને સમજાવવાનું છે. તો કિર્ચોફનો પ્રથમ નિયમ શું કહે છે કે જંકશન પાસે મળતા આવતા વિદ્યુત પ્રવાહો અને દૂર જતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો સમાન હોય. હવે અહીંયા આપણે વિચારીએ જંકશન પાસે બે પ્રવાહ આવે છે, 5 એમ્પિયર અને એક x એમ્પિયર. દૂર થતો પ્રવાહ 8 એમ્પિયર. એટલે આમ લઈ શકાય 5 x is equal to 8. x is equal to 8 minus 5 બરાબર 3 એમ્પિયર પ્રવાહ વહે. આ શાખામાં કેટલો પ્રવાહ વહેતો હોય? 3 એમ્પિયરનો પ્રવાહ વહેતો હોય. ત્યારબાદ જંકશન B પાસે આવી આપણે. તો B પાસે આવતો પ્રવાહ 8 એમ્પિયર છે. આ એ બિંદુ પાસે B બિંદુ પાસે જોઈએ આવતો પ્રવાહ 8 એમ્પિયર, જતા પ્રવાહો 2 y પ્લસ 2 એમ્પિયર. તો y is equal to 8 minus 2 is equal to 6 એમ્પિયર. આવી રીતે કિર્ચોફનો પ્રથમ નિયમ લાગુ પાડી શકાય અને કોઈ પણ અજ્ઞાત શાખામાંથી અજ્ઞાત પ્રવાહ
વહેતો હોય તો એનું મૂલ્ય મેળવી શકાય. તો આ આપણને કિર્ચોફના પ્રથમ નિયમની ઉપયોગિતા હતી. હવે આપણે કિર્ચોફના બીજા નિયમની ઉપયોગિતા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ આપું એટલે તમને વધારે કિર્ચોફનો બીજો નિયમ જ્ઞાત થઈ જાય. અહીંયા એક બે અવરોધ છે. સમાંતર જોડેલા છે. એપ્સિલોન બરાબર 5 વોલ્ટ લાગુ પાડેલા છે. R1 નું મૂલ્ય છે 1 ઓહમ અને R2 નું મૂલ્ય છે 2 ઓહમ. તો ધારો કે અહીંયાથી વહેતો પ્રવાહ I લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા વહેતો પ્રવાહ આપણે I1 અને I2 લઈએ. આ બંને પ્રવાહો અહીંયા ભેગા થશે અને આપણે મૂળ પ્રવાહ I મળશે. તો એપ્સિલોન અને અવરોધના મૂલ્યો આપેલા છે, તો પ્રવાહનું મૂલ્ય આપણને મળી જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે એ રીતે લાગુ પાડીએ. એક નામ આપી દઈએ બિંદુથી A, B, અહીંયા C બિંદુ અને અહીંયા D બિંદુ. તો આમાં ક્લોઝ લૂપ કેટલી બનશે? તો કે એક ક્લોઝ લૂપ આ બનશે અને એક ક્લોઝ લૂપ ને આ બનશે. હવે અહીંયા બંધ માર્ગ પહેલા આપણે આ લઈએ. A, B, R1, C, D, E. આ બંધ માર્ગ લઈએ. આ બંધ માર્ગ ને કિર્ચોફનો સેકન્ડ લો લાગુ પાડતા મુસાફરી આપણે આ રીતની છે. A, B, C, D, E. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, A થી શરૂઆત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન V. B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે કંઈ મળતું નથી, એટલે ત્યાં લખવા જરૂરી નથી. B બિંદુ ત્યાંથી સીધું જ આપણે R1 આવીએ. R1 માં પ્રવાહની દિશામાં છે એટલે I1 R1, મુસાફરીની દિશામાં પ્રવાહ હોવાથી -I1 R1. C બિંદુ, C થી D તરફ આવે, કોઈ ઘટક ન થાવ. તો D થી A તરફ જઈએ તો બેટરી આવશે, બેટરીનો ઋણ આવશે એટલે 5 વોલ્ટ અને ફરી પાછા એ બિંદુ આવીએ એટલે V. બે બાજુથી V દૂર થશે એટલે I1 R1 બરાબર 5 વોલ્ટ આપણને મળશે. આ એક સમીકરણ લઈએ. બીજું એક સમીકરણ આપણને મળશે બંધ લૂપ માટે. બંધ માર્ગ A, B, R2, C, D, એપ્સિલોન A. તો અહીંયા આપણે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો A બિંદુ પાસે B બિંદુ A થી B તરફ જઈએ કોઈ ઘટક નથી આવતો. B થી C તરફ જઈએ R2 મારફતે તો આપણને મળશે ઘટક I2 R2. C થી D તરફ કોઈ નહીં, D થી A તરફ બેટરીનો ઋણ +5 અહીં આપણે માઈનસ લખીએ બરાબર V. તો અહીંયા પણ આપણે મળશે, સોરી આ માઈનસ મૂકી દેજો. I2 R2 બરાબર 5. આ સમીકરણ 2 મળ્યું. અહીંયા સમીકરણ 1 મળ્યું. હવે અહીંયા એક ધ્યાન આપીએ. જંક્શન બિંદુ B પાસે કિર્ચોફનો ફર્સ્ટ લો લાગુ પાડતા I પ્રવાહ દાખલ થાય છે, બે પ્રવાહ વિભાજન થાય છે એટલે એક આપને આ મળશે I બરાબર I1 I2. એ પણ આપને મળશે.
અગત્યની બાબત એક આ પણ લઈ લઈશું આપણે આ બે સમીકરણમાં i ના ફોર્મમાં એક સમીકરણ પાછું લઈએ તો એક બળરૂપ આ પણ લઈ શકીએ આપણે વિદ્યાર્થી મિત્રો હા આ બેનો ગુણોત્તર લઈએ તો આ રીતે મળશે i1 r1 બરાબર i2 r2 મળશે r1 ની કિંમત 1 ઓહમ છે અને r2 ની કિંમત 2 ઓહમ છે એટલે આ રીતનું આપણને એક વસ્તુ આપણને મળશે એટલે એક આ રીતનું આપણે મેળવી શકીએ બીજું એક ખાસ ધ્યાન આપીએ બે અવરોધ સમાંતર જોડાણમાં છે તો સમતુલ્ય અવરોધ કેટલો મળશે આપણને તો કે બે અવરોધ સમાંતર જોડાણમાં હોય ત્યારે આ રીતે મળે 1 * 2 / 1 + 2 આ સમતુલ્ય અવરોધ મળશે તો આને આપણે કઈ રીતે લઈએ 2/3 તો પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો થશે કે આ રીતે મળશે I સમતુલ્ય અવરોધ બરાબર લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાન RP આપણને 2/3 મળે એટલે I બરાબર 2/3 5 તો I બરાબર શું મળે છે 15/2 તો આટલો પ્રવાહ આપણને I મળશે આ નિયમનો ઉપયોગ કરી કિંમત મૂકીએ કે અહીંયા 15/2 I1 તરીકે લઈએ તો 2I2 પ્લસ I2 એટલે આ તો 3I2 થાય 3 ને અહીંયા લીધીએ તો આપણે 5 ને 15 એટલે I2 આપણે મળશે 5/2 તો I2 ની કિંમત અહીંયા મૂકી દઈએ તો I1 મળશે 5 તો આ રીતે અલગ અલગ શાખાઓમાં વહેતો પ્રવાહ મેળવી શકાય કિર્ચોફના બીજા નિયમ પરથી અને પહેલા નિયમ પરથી તો આ એની ઉપયોગિતા હતી વધુ પ્રેક્ટિસથી આપણને આ કંઠસ્થ થઈ જશે